રાજ્યમાં વારંવાર ધમધમતી દારૂની ભઠ્ઠી ઝડપાતા એવું લાગે છે કે જાણે દેશી દારૂની ભઠ્ઠીઓ પોતે જ પોકારી રહી છે કે સાહેબ અમે એક નથી, રાજ્યમાં અમારો મોટો પરિવાર છે। ધમધમતી ભઠ્ઠીના દ્રશ્યો જ કહી રહ્યા છે કે અમે આજકાલની ધમધમતી ભઠ્ઠીઓ નથી, કદાચ અમે લાંબા સમયથી ધમધમી રહેલી ભઠ્ઠીઓ છીએ, પરંતુ અમને ઠારવાવાળું આજ સુધી કોઈ મળ્યું નથી। એસએમજી અને એલસીબીની ટીમ આવી અને ધમધમતી ભઠ્ઠીઓ કાયમી માટે બુઝાવી દીધી। જાણે સ્થાનિક પોલીસને તો ભઠ્ઠીઓનો ધુમાડો દેખાતો નહીં હોય, ક્યાંક આ ભઠ્ઠીઓના આશીર્વાદ સ્થાનિક પોલીસને તો નથી મળી રહ્યા ને। આવા અનેક સવાલ લોકો પણ ઉઠાવી રહ્યા છે। છેલ્લા 5 દિવસમાં 4 જેટલી જગ્યાએથી દેશી દારૂની ધમધમતી ભઠ્ઠીઓ ઝડપાઈ છે અને તેમાં પણ સૌથી મોટી વાત એ છે કે 5 દિવસમાં સુરેન્દ્રનગરમાંથી જે 2 જગ્યાએથી દેશી દારૂની ભઠ્ઠી ઝડપાઈ, એ પણ 1-2 લીટર નહીં, હજારો લીટર દેશી દારૂ સાથે દારૂ બનાવવામાં આવતું રો મટીરિયલ પણ પકડાયું છે। દ્વારકાના બરડા ડુંગરમાંથી પણ ફરીવાર દેશી દારૂની હાથડી પકડાઈ છે। સાબરકાંઠામાંથી પણ મોટી માત્રામાં દેશી દારૂ બનતો ઝડપાયો। બીજી તરફ રાજકોટના સેન્ટ્રલ પોઈન્ટમાં ભર બજારો ધમધમતા રોડ પર નશેડીએ ધમાલ મચાવી। આસપાસના લોકોએ ટકોર કરી તો જાણે મહારાજા હોય તેમ રોડ પર જઈને સૂઈ ગયો। હવે સવાલ એ થાય છે કે દારૂબંધી છે ક્યાં? દારૂબંધી હોવા છતાં જો બુટલેગર અને નશેડી આ રીતે જ બેફામ વર્તી રહ્યા છે અને ખુલ્લેઆમ ધમધમી રહ્યા છે આવી પ્રકારની હાટડીઓ, તો પછી આ નશેડીને પોલીસનો ડર નહીં લાગતો હોય? ધોળકાના સિદ્ધરેટ ગામના ખેડૂતોએ ઘેરાવ કર્યો। ગામના ખેડૂતોએ ગ્રામ પંચાયતનો ઘેરાવ કર્યો। ગેરકાયદેસર રીતે માટી ખનન થતું હોવાના આરોપ લગાવ્યા। કંપનીને બારોબાર માટી વેચી દેતા હોવાનો આરોપ લગાવ્યો। અમદાવાદ ભાવનગર એક્સપ્રેસ હાઈવેનું કામ જોરશોરથી ચાલી રહ્યું છે। રોડ નિર્માણ કામ માટે લેવાતી માટી, ગૌચરની જમીનમાંથી બિનકાયદેસર માટી ખનનના આક્ષેપો સાથે ખેડૂતોએ વિરોધ કર્યો। છેલ્લા ઘણા સમયથી ગૌચરની માટીનું ખનન કરે છે ગ્રામ પંચાયત દ્વારા, ને ત્યાંથી 667 સર્વે નંબર ગૌચરનો જે 170 વીઘામાં આ લોકોએ ખનન કરેલું છે, ત્યાંથી દલિત સમાજની ટોટલી જગ્યા આવેલી છે। ત્યાં રસ્તો પોતાના ખર્ચે બનાવેલ ગ્રામ પંચાયત દ્વારા તે માટી અને રસ્તાનું ખોદકામ કરી માટી બારોબાર ભરી દીધી। તંત્રને લિખિત અને મૌખિક ઘણી રજૂઆતો કરી છે, તેમ છતાં તંત્ર કોઈ પણ પગલાં લેવા તૈયાર નથી। ઉપરથી ગ્રામજનો જો માટીનું ખનન બંધ કરાવવા જાય છે તો તેમની ઉપર જ કાર્યવાહી કરવામાં આવે છે। સિંગર દિલજીત દોસાંજે નવા વર્ષના પહેલા દિવસે પ્રધાનમંત્રી મોદી સાથે મુલાકાત કરી। આ મુલાકાતની તસવીરો અને વિડીયો તેમણે પોતાના સોશિયલ હેન્ડલ પર શેર કર્યા। દિલજીતે વડાપ્રધાનને ગીત પણ સંભળાવ્યું હતું। દિલજીતે ઇન્સ્ટાગ્રામ પર એક વિડીયો શેર કર્યો જેમાં દિલજીત પીએમને મળવા જાય છે। મુલાકાત દરમિયાન પીએમ મોદીએ કહ્યું કે ભારતના ગામનો એક દીકરો દુનિયામાં નામ રોશન કરે છે ત્યારે સારું લાગે છે। તમારા પરિવારે તમારું નામ દિલજીત રાખ્યું તો તમે સતત લોકોના દિલ જીતી રહ્યા છો।